ગાઈઝ ગુડ મોર્નિંગ। જો સવારમાં ચા બની ગઈ છે ને વહેલા 5:30 વાગે તો ડામર સાહેબને ચા બનાવી તો એમને પી લીધી તો મેં પીધું ગરમ પાણી। તો અહીંયા શાકભાજી ધોઈને મૂકી દીધી છે, જો લીલી ડુંગળી વટાણા। તો હવે છે ને ડામર સાહેબ માટે ટિફિન બનાવવાનું જમવાનું। તો ડામર સાહેબ ઉઠી ગયા છે। ડામર સાહેબ ગુડ મોર્નિંગ। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો ડામર સાહેબ બી ઉઠી જાય છે મારી જોડે જોડે હો વહેલા। તો બંને હાથે જ ઉઠી જઈએ છે। તો મારું જમવાનું રેડી થઈ ગયું ફટાફટ। તો મેં શાક બનાવી દીધું, શાક બી બની ગયું ફટાફટ। તો સુરભી માટે પાસ્તા બનાવ્યા, એ બી પેક કરી દે। સુરભી જતી રહી, સૌથી પહેલાં સુરભી જાય તો ડામર સાહેબ માટે પેક કરી દીધું છે બધું, રોટલી શાક ખાખરા બધું જ। તો હવે ડામર સાહેબનું ટિફિન પેક કરી દઉં। તો બટર પેપર લગાવું એટલે નીકળે નહીં તેલ। હજી તો મારે નાસ્તો બાકી જ છે, હજુ આર્યનનો બાકી જ છે। તો ગાઈસ બ્લોકમાં પનીર ડામર સાહેબને પેક કરીને આપી દો। ગાઈસ દરોગા સાહેબ રેડી થઈ ગયા છે, બિસ્તરા બધા। ઠંડીનો માહોલ છે એટલે ઠંડી કેવી લાગે। ચા નાસ્તો તો બધાને થઈ ગયો, બધા જતા રહ્યા। તો હજી આર્યન એકલો બાકી છે। તો આર્યન આજે નથી ગયો, મોડું જવાનું છે એટલે। તો હું છું ને તો કચરા પોતું કરી નાખું ત્યાં તો મારે જવું છે બહાર। આર્યન જોડે જતી રહીશ, શાકભાજી લેવા જવું છે। આર્યન જાય તો ફટાફટ કચરા પોતું કરી દો। તો ગાઈસ બ્લોગમાં બની રહેજો। ચા નાસ્તો તો થઈ ગયો છે અમારે। ફેસબુકમાં એક બેન મને કેવી ખરાબ ખરાબ કમેન્ટ કરે, આપણી નાતના જ છે, તો મને એને બ્લોક લિસ્ટમાં નાખી દીધી। મને એમ કે તારા વિડીયો જોવા નથી ગમતા, હું ક્યારે જોયું ના હોય એવું બતાવે છે। અમને તો કંઈ જોયું જ ના હોય। તો તમને કોને કીધું છે જોવાનું? જોવું ગમતું હોય તો જોવાનું, ના જોવાનું ગમતું હોય ના રહેવા દેવાનું। કોઈ કહેતા નથી અમે તો તમે જુઓ મારો વિડીયો। તો એ બેન આપણી નાતના થઈને જ એવું કરે, પછી બીજા તો કરવાના જ ને। પછી ફરીથી પાછી કમેન્ટ આવી હતી કાલે, તું તો આવી છે ને આવી થઈ ગઈ છે ને, એ મારા ઘરે અનાજ નાખવા આવે છે। મારો પ્રોબ્લેમ છે એટલે મારું શરીર આવું થઈ ગયું છે, એ મારા ઘરે અનાજ નાખવા આવે છે। બહુ વિચિત્ર માણસો છે। તો ગાઈસ બ્લોકમાં બની રહું, કચરો કાઢી નાખું ફટાફટ। તો હેલો ગાઈસ, હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું, તો જમવા બનાવી ગયું, ફોન ઉપર વાતો કરવા રહી ને, તો રોટલી બની ગઈ, બાજરીનો રોટલો બને છે, શાક તો બનીને રેડી જ હતું। તો અમારા સુરભી બેન આવી ગયા છે, સુરભી સ્કૂલથી આવી ગયા છે। તો હવે અમે જમી લઈએ। તો બાજરીનો રોટલો બનાવશે, ઘઉંની રોટલી બનાવીએ સુરભી માટે, અને હવે અમે જમી લઈએ બંને। તો બધા વિડીયો જોવો છો તો લાઈક કમેન્ટ કરો અને શેર કરો ભાઈ, સપોર્ટ કરો સબ। તો ગરમા ગરમ બાજરીનો રોટલો અને બટેકા લીલી ડુંગળી વટાણાનું શાક છે। ગાય જમા સુરભી બેન આવી ગયા તો જમવાનું બની રેડી થઈ ગયું હતું, એટલે અમે હવે જમી લઈએ। તો અમારે જમવાનું છે આજે છે ને લીલી ડુંગળી વટાણા અને બટેકા મિક્સ અને સાસ। અને તમારે જમવું હોય તો આવો, અમે જમી લઈએ।